જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે જે હમણાં કવિરાજના પદની કડી લીધી છે. મનો Just a minute. બુદ્ધિ ચંચળતા બતાવે જે કાંઈ દ્રશ્યો તેને જાણે અચંચળ આતમ પ્રકાશ. Just a minute. Sure. You have to select the share voice also. I did it. That's why I don't know why it didn't come out. I share sound is there. As well sing, no problem. Okay, go ahead. It's not coming out somehow. મનોબુદ્ધિ ચંચળતા બતાવે જે કાંઈ દ્રશ્યો તેને જાણે અચંચળ આતમ પ્રકાશ. દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય બધા શ્વાસોશ્વાસ. આપ્ત સ્વજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને આપણો બોડીલી વ્યવહાર એને દ્રશ્ય કીધું છે. દ્રશ્ય કીધું એટલે એ જોવાની વસ્તુ છે, સમજવાની વસ્તુ છે, ઓળખવાની વસ્તુ છે કે આ હું નથી. એટલે આમાં કોઈ જ્ઞાન ક્રિયા નથી, માં કેવલ પૂતગલ ક્રિયા જ છે. એટલે એને દ્રશ્ય કીધું. અને તેની સામે અને એ ચંચળતા એટલે એમાં એ બદલાયા કરે, વધઘટ થયા કરે, ફેરફાર થયા કરે. અને એને આત્મ પ્રકાશ, શુદ્ધાત્માનો પ્રકાશ એ પ્રજ્ઞાશક્તિ દ્વારા જે આપણને પ્રકાશિત કરે છે. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણીને વ્યવહારનો અવસ્થાઓ, ચંચળ અવસ્થાઓ જે બદલાયા જ કરે છે. અને આત્મા એને પ્રકાશિત કરી દે છે અને આપણે અંતરાત્મા દશા એને જોઈ લઈએ છીએ. પણ આ બે જુદા છે. જેમ આપણે કહીએ છીએ ને, એ દાદા ભગવાન, એ શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, હું જુદો છું, તમે પરમેનન્ટ છો, હું પરમેનન્ટ છું. એટલે આખું એ રીતે આપણે દીપક આનંદ ટેમ્પરરી છે, હું પરમેનન્ટ છું. દીપક આનંદ રિલેટિવ છે, હું રિયલ છું. એ આખી જે ભૂમિકા આપણને છૂટાપણાની આપી છે, તે આ પદ દ્વારા આપણને છૂટાપણું સહેજે રહેતું જશે. અને સામે શું કીધું? દાદા પાસે બેસવાથી. એટલે હું શુદ્ધાત્મા છું, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એમ રહેતા. કારણ કે આપણે જોવા સ્વરૂપે રહીએ છીએ. ક્રિયાવાળો ભાગ હું નથી, ક્રિયાવાળો ભાગ મારો નથી, ક્રિયાવાળા ભાગને હું ચલાવતો નથી. એટલે હું દાદા સ્વરૂપ થતો જાઉં છું. એટલે બધા શ્વાસોશ્વાસ, દરેક શ્વાસ અવસ્થા ખુલ્લી કરે છે. આ શરીરનો શ્વાસ. અને હું દર્શન અને જ્ઞાનની ક્રિયાથી જીવતો જાઉં છું.
પ્રસ્થાપિત થયેલો અનુભવ સિદ્ધ થતો જાઉં છું. એટલે પછી કીધું કે આપણા બધા શ્વાસોશ્વાસ શુદ્ધ થઈ જશે. એટલે શુદ્ધ થઈ ગયેલાનો મતલબ શું છે કે કોઈ પણ ક્રિયાના ભાગના કરવાપણામાં કે મારાપણામાં આપણું આખું એ નીકળી જાય છે અને કેવળ જાણ સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ હું શુદ્ધાત્મા છું એ પરિણામ આવશે. એટલે આનો આપણે પૂરેપૂરો લાભ લઈશું. આ જ રીતે એની સ્પષ્ટતા એટલી બધી સરસ થતી જશે. આજે ભૂલો થાય છે ને, તો ભૂલો કેટલી વખત આપણને ગિલ્ટ ફિલિંગ કરાવે. ગિલ્ટ ફિલિંગ એટલે દોષારોપણ પોતાના પર એવું બધું થઈ જાય કે એકદમ એક માનસિકતા ઊભી થઈ જાય. એટલે આપણે જ્ઞાન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છીએ. છૂટા રહીને આ વ્યવહાર જે પણ થયો એને આપણે ચોખ્ખો કરવાનો છે. બેઠા બેઠા પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને ચોખ્ખું કર્યા કરવાનું છે. એની અસર થયા વગર એટલે અંદર પરમાનંદ રહેશે, છૂટાપણાનો સ્વાદ આવશે અને બહાર આ પ્રતિક્રમણ ને બધું કરતા પ્રેમ સ્વરૂપ થતા જઈએ. એટલે કમ્પ્લીટ આપણો જવાબ પૂરો. જે દાદા કહેતા હતા અમે બધા સાથે પ્રેમ સ્વરૂપ થઈ ગયા. કૃપાથી અંદર વિતરાગ થયેલા છે, પણ બહારથી પ્રેમ સ્વરૂપ થયા વગર અંદર વિતરાગતાનું સિક્કો વાગતો નથી. એ સહજપણે બહુ સારી રીતે થશે. જય સચ્ચિદાનંદ.